ભરૂચના જંબુસરમાં સફાઈ કામદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જંબુસર નગરપાલિકામાં આઉટસોર્સિંગથી થતી સફાઈ કામગીરી બંધ કરવા અને 3 દાયકાથી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંઘના પ્રમુખની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગામી 7 દિવસમાં માંગણીઓ ન સ્વીકારાય તો આંદોલન અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી. નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી જે સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે ના કરાવવા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીના સ્પષ્ટ હુકમ કરેલ છે. છતાંય જંબુસર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટના વડી કચેરીના હુકમનો અનાદર કરી અને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે. તો વંશપરાગતથી સફાઈની કામગીરી કરતા વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની તો સી ગણતરી. જો આ બાબતે અગાઉ પણ અમે 5/8/2025ના રોજ આવેદનપત્ર આપી એને જણાવ્યું છે, છતાં પણ આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ના હોય. જો આ બાબતે સફાઈ કામદારોની પડતર માંગણીઓ અને આઉટસોર્સિંગથી જે સફાઈ કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે તારીખ 4/9/2025ના રોજ અચોક્કસની મુદ્દતનો હડતાલનો આશરો લેશે, જેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકાની રહેશે.